તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં 16 કામદારો દાઝવાના મામલે તંગદિલી જોવા મળી। ભોગ બનનાર પરિવારોને ન્યાય અપાવવા ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા, પરંતુ મેનેજમેન્ટે 2 કલાક સુધી વાતચીત કરી નહોતી। બાદમાં ધારાસભ્ય ગેટ કૂદી અને અંદર પ્રવેશ્યા। જોકે બાદમાં ચૈતર વસાવા ઝપાઝપી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો। ચૈતર વસાવાએ એક યુવકને તમાચો માર્યા બાદ મામલો બીચક્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। જોકે પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો। ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે। એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આવ્યું।